જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 31માં શ્લોકમાં ડરી ગયેલા અર્જુને ભગવાનનું એવું 30મા શ્લોકની અંદર એવું સ્વરૂપ જોયું કે અર્જુન એટલા બધા ડરી ગયા તે ભગવાનને કીધું કે આખ્યાહી મેં કો ભવાન ઉગ્ર રૂપ. આટલો બધો ઉગ્ર રૂપ ધારણ કરનાર આપ કોણ છો તે તમે મને કહો એમ. પછી એમણે એ પણ કીધું કે હું તમારી પ્રવૃત્તિને ન પ્રજાનામી, સમજી નથી શકતો. એમ તમે શું પ્રવૃત્તિ અત્યારે કરો છો નથી સમજી શકતો, એ પણ નથી મને ખબર પડતી. નમસ્તે અને દેવવર પ્રસિદ્ધ, હે દેવોમાં શ્રેષ્ઠ, હું તમને નમસ્કાર કરું છું, તમે પ્રસન્ન થાઓ. અને એક બીજી ભલામણ અર્જુને એ કરી કે વિજ્ઞાતુમ ઈચ્છામી ભવંતમ આદ્યમ, હે આદિનારાયણ, હે આદિપુરુષ, હું તમને તત્વથી જાણવા માંગુ છું. અને હવે આ બધી બાબતોથી હવે ભગવાન કૃષ્ણને એમ થઈ ગયું કે ખરેખર મારો શિષ્ય, મારો મિત્ર, મારો સખા હવે મૂંઝાણો છે, ડરી ગયો છે અને એ મને પ્રશ્ન કરે છે. અને હવે એમનું જ્યાં કલ્યાણ છુપાયેલું છે ત્યાં હવે મારે એમને કહેવું જોઈએ એમ. અને ભગવાન હવે અત્યાર સુધી અર્જુનને સાંભળ્યા પછી 32મા શ્લોકમાં શ્રી ભગવાન ઉવાચ, શ્રી ભગવાને કહ્યું, અર્જુને પૂછેલા પ્રશ્નોના ભગવાન જવાબ આપે છે કે કાલહ અસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધ. પહેલો જવાબ, તમે અર્જુને જે પ્રશ્ન કર્યો કે આખ્યાહી મેં કહ ભવાન ઉગ્રરૂપ, આટલા બધા ઉગ્રરૂપ ધારણ કરનારા તમે છો કોણ? કોણ છો તમે? તો ભગવાન કહે છે કાલહ અસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધ. બીજો જવાબ આપે છે. અર્જુન કહે છે હું તમારી પ્રવૃત્તિને સમજી નથી શકતો, એટલે બીજો જવાબ ભગવાન આપે છે કે લોકાન સમાહર્તુમ ઇહ પ્રવૃત્ત. અને પછી ભગવાન એમ કહે છે કે હવે તો તને ખબર પડી ને કે હું ભલે તારો સારથી થઈને બેઠો હોઉં, પણ તારા મનમાં એવું તો નથી ને કે હું ન હોઉં તો ભગવાન યુદ્ધ ન જીતી શકે. એટલે ભગવાન એ વાતની પણ ચોખવટ કરે છે કે ઋતે અપી ત્વામ ન ભવિષ્યંતિ સર્વે યે અવસ્થિતા પ્રત્યનિકેશુ યોદ્ધાઃ. તું લડે કે ન લડે, ઋતે અપી ત્વામ ન, તારા વગર પણ ન ભવિષ્યતિ સર્વે અવસ્થિતા યોદ્ધા. આજે સામે બધા યોદ્ધાઓ ઊભા છે ને, એ તારા વગર, તારા યુદ્ધ કર્યા વગર પણ આને તું બચાવી નહીં શકે, આ ટકી નહીં શકે કોઈ. એવું ભગવાન વાત કરે છે. જોઈએ, ભગવાન કહે છે કાલહ અસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધ, હું લોકક્ષયકૃત પ્રવૃદ્ધ કાલહ અસ્મિ, હું સંપૂર્ણ લોકનો ક્ષયકૃત, સંહાર કરનારો, પ્રવૃદ્ધ એટલે વધી ગયેલો, ઝીણો ઝીણો નહીં, વધી ગયેલો, કાલહ અસ્મિ, કાળ છું, મહાકાળ છું. હું લોકક્ષયકૃત પ્રવૃદ્ધ, સંપૂર્ણ લોકોનો સંહાર કરનાર, સંપૂર્ણ લોકોનો સંહાર કરનાર, પ્રવૃદ્ધ અત્યંત વધી ગયેલો, કાલહ અસ્મિ મહાકાળ છું. અને ઇહ અત્યારે લોકાન સમાહર્તુમ પ્રવૃત્ત, આ બધા લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું, તૈયાર થયો છું. લોકાન સમાહર્તુમ ઇહ પ્રવૃત્ત, અત્યારે બધા લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું. પછી શું કહે છે? પ્રત્યનિકેશુ, પ્રતિપક્ષીઓની સેનામાં, યે યોદ્ધા, જે યોદ્ધાઓ, અવસ્થિતા ઉભેલા છે, પ્રતિપક્ષીઓની સેનામાં જે યોદ્ધા, યે યોદ્ધા અવસ્થિતા, જે યોદ્ધાઓ ઉભેલા છે,
સર્વે તે બધા ત્વામ ઋતે અપી તારા યુદ્ધ કર્યા વિના પણ ન ભવિષ્યંતી નથી રહેવાના. તું યુદ્ધ નહીં કરે ને તોય નથી રહેવાના. એટલું સમજી લેજે. માટે તું તારું કર્તવ્યનું પાલન કર, યુદ્ધ કર. ભગવાન એવું કહેવા માંગે છે. અર્જુને પ્રશ્ન પૂછ્યા, એમના જવાબ આપ્યા. તમે શું પ્રવૃત્તિ કરો છો, કરી રહ્યા છો એ પણ કીધું. પણ તું ના પાડે છે તે બીજા અધ્યાયમાં અર્જુને જે 9મા શ્લોકમાં કીધું કે ન યોત્સ્ય ગોવિંદ તુષ્ણીમ બહુ, એમ બોલીને ચૂપ થઈ ગયા હતા. ને અર્જુન કહે, ગોવિંદ હવે મારે યુદ્ધ નથી કરવું, હું યુદ્ધ નહીં કરું. પેલા અધ્યાયના 47મા શ્લોકમાં રથસ્થ રથના મધ્યમાં બેસી ગયા ના પાડીને. વળી પાછળ થોડુંક એમ લાગ્યું ભગવાનને કે કંઈક કરશે, અને વળી પાછા 9મા શ્લોકમાં કીધું કે ન યોત્સ્ય ગોવિંદ તુષ્ણી ઇતિ ઉક્તવા તુષ્ણીમ બપુ, એમ કહીને ચૂપ થઈ ગયા. એમ એટલે ભગવાન કહે છે કે ઋતે અપી ત્વામ ન ભવિષ્યંતિ સર્વે અવસ્થિતા પ્રત્યનિકેષુ યોદ્ધા. સામા પક્ષના યોદ્ધાઓ, બધા જે યોદ્ધાઓ ઉભેલા છે તે બધા તું યુદ્ધ નહીં કરે તો પણ એ કોઈ બચી શકશે નહીં. બીજું, ભગવાનનો વિશ્વરૂપ અર્જુનને જે ધાર્યું હતું એના કરતાં સાવ વિલક્ષણ નીકળ્યું. અર્જુન જે ધારણા કરીને બેઠો હતો કે હું આવું જોઈશ, બધાને કહીશ કે મેં આમ જોયું આમ જોયું, એનાથી સાવ જુદા પ્રકારનું વિલક્ષણ નીકળ્યું. એમ ત્યાં સુધી કે જે રૂપ જોવા માટે ભગવાને અર્જુન ઉપર કૃપા કરી અને દિવ્ય દ્રષ્ટિ આપી, તે દિવ્ય દ્રષ્ટિ પણ પૂરી રીતે કામ ન લાગી. એમનાથી પણ એમને ભગવાન તો અનંત જ દેખાણા, આકાશને સ્પર્શ કરી લીધો ત્યાંનાથી પણ. અને એટલા માટે જ એ અર્જુને સ્વીકાર પણ કર્યો. ડરી ગયેલા અર્જુન એમ કીધું, હવે તો હું જોઈ નથી શકતો. દૂર નિરીક્ષ્ય સમંતાત, ચારે બાજુથી આપને જોવા ખૂબ મુશ્કેલ છે, એવો પોતે સ્વીકાર પણ કરી લીધો. અને હવે અહીં અર્જુને પૂછી પણ લીધું કે આપ કોણ છો આ ઉગ્ર સ્વરૂપ? એમ આખ્યાયી મેં ભવાન ઉગ્ર રૂપ, આપ ઉગ્ર રૂપવાળા આપ કોણ છો? એમ દિવ્ય દ્રષ્ટિથી પણ મેં તમને પૂરા ન જોઈ શક્યો. એમ અને જો અર્જુને પ્રશ્ન ન કર્યો હોત ને તો ભગવાન હજી એમનો ઉગ્ર રૂપ બતાવે, હજી વધારે ઉગ્ર. એટલે અર્જુને શું કર્યું યાર, ઉગ્ર રૂપથી ડરી જઈને કે હજી કંઈક બીજું હું જોઈને પેલા 2 હાથ જોડી ભગવાનને પ્રસન્ન કરવાની વિનંતી કરી અને ભગવાનને પ્રશ્ન કર્યો. એટલે ભગવાને હવે એમને જવાબ આપવો પડે. પ્રશ્ન પૂછે એટલે એને જવાબ દેવો પડે. તેથી ઉગ્ર રૂપ હવે ન બતાવતા અર્જુનના પ્રશ્નનો ભગવાન જવાબ આપે છે. અર્જુને શું પ્રશ્ન કર્યો હતો કે આખ્યાહી મેં કહ ભવાન ઉગ્ર રૂપ, તમે મને સ્પષ્ટ કહો કે આ ઉગ્ર રૂપ ધારણ કરેલા તમે કોણ છો? અને ભગવાને એમનો જવાબ આપ્યો, કાલહ અસ્મિ લોકક્ષય કૃત પ્રવૃદ્ધ. આ જે સઘળા લોકો છે એ સઘળા લોકનો ક્ષય કરવાવાળો, એમનો નાશ કરવાવાળો. અને એ પણ જેવો તેવો નહીં. તમારે કોઈ માની લ્યો કે ખડનો પૂરો સળગાવવો છે, ઘાસનો સળગાવવું છે, પણ જરીકમથી અગ્નિ હોય તો એ ધીમે ધીમે સળગી જશે. પણ ભયંકર અગ્નિ હોય એમની અંદર એ ઘાસનો પૂરો નાખો તો શું થાય? એમ પ્રવૃદ્ધ લોક ક્ષય કૃત પ્રવૃદ્ધ કાળ. થોડો ઘણો કાળ નથી, અધકચરો મારી અને પછી મારું એમને એક જ ઘા ને 2 કટકા થાય એવો પ્રવૃદ્ધ કાળ હું છું. હે અર્જુન, આ સમગ્ર લોકનો લોકક્ષયકૃત, સમગ્ર લોક જે છે, બધા લોક છે, એમને બધાને ભસ્મ કરી નાખનાર, એનું ભક્ષણ કરી જનાર જે આ મહાકાળ છે એ હું છું. બીજું અક્ષયકાળ જેમને કીધો છે. કાળ છે ક્યારેક નાશ પામે, પણ એ તો અક્ષયકાળ ક્યારેય નાશ ન પામે તેવો વૃદ્ધિ પામેલો હું અક્ષયકાળ છું. અર્જુને બીજું પૂછ્યું હતું કે ન હિ પ્રજાનામી તવ પ્રવૃત્તિ, હું તમારી પ્રવૃત્તિને બરોબર સમજી નથી શકતો, સારી રીતે સમજી નથી શકતો, જાણી નથી. આપ શું કરવા માંગો છો? શું કામ આવ્યા છો અહીં? આવી રૂપ શું કામ ધારણ કર્યો છો? તો ભગવાન એમનો જવાબ આપે છે કે લોકાન સમાહર્તુમ ઇહ પ્રવૃત્તો, અત્યારે હું આ બધા લોકોને, બંને સેનાનો સંહાર કરવા માટે આવ્યો છું.
અત્યારે હું આ બંને સેનાનો સંહાર કરવા માટે આવ્યો છું એમ. બીજી પંક્તિમાં ભગવાન સ્પષ્ટ વાત કરે છે કે ઋતે અપી ત્વામ ન ભવિષ્યન્તિ સર્વે અવસ્થિતા પ્રત્યનિકેષુ યોદ્ધા. આ સામેની સેનામાં જે બધા યોદ્ધાઓ ઊભા છે એ તું યુદ્ધ નહીં કરે એમ છતાં પણ તે બચવાના નથી. હવે આવું ભગવાને શું કામ કીધું તો કે અર્જુને બીજા અધ્યાયના 9મા શ્લોકમાં હમણાં આપણે વાત કરીને ત્યારે ભગવાનને એમણે કીધું હતું કે ન યોત્સે તે ગોવિંદમ ઉક્તવા તુષ્ણીમ બભુવ. હે ગોવિંદ, હવે હું યુદ્ધ તો નહીં જ કરું, તમે બીજું કયો એ કરવા હું તૈયાર છું. આમ કહીને પોતે ચૂપ થઈ ગયા હતા. હવે ભગવાન કહે છે તે બધું જોયું ને, તું યુદ્ધ કરે તોય ભલે, ન કરે તોય ભલે, મને એમાં કંઈ ફેર નથી પડતો ભાઈ તારા યુદ્ધ કરવાથી કે ન કરવાથી. કેમ કે હું પ્રવૃત્ત થઈ ગયો છું અને તે હમણાં રૂબરૂ જોયું કે તારા પોતાનું સૈન્ય અને સામેના પક્ષનો સૈન્યના મુખ્ય ભીષ્મ, કર્ણ, પેલો કર્ણ પણ એવું કીધું, સુતપુત્ર અશો તથા પેલો કર્ણ, દ્રોણાચાર્ય બધા જ મારા અંદર પ્રવેશેલા તે જોયા. તારા પોતાના સૈન્યો પણ એને પણ તે અંદર પ્રવેશ. તું યુદ્ધ કરે કે ન કરે એમાં કંઈ ફેર નથી પડતો. વિરાટ રૂપની અંદર પ્રવેશતા જોઈ લીધા છે. હવે આપણને શંકા એ થાય કે અર્જુને બંને સેનાને પ્રવેશતા જોયા, તો પછી ભગવાને એમ કેમ કીધું કે પ્રત્યનિકેષુ અવસ્થિતા યોદ્ધા, સામેના પક્ષના ઉભેલા યોદ્ધાઓ? તો આપણને એમનો જવાબ સ્પષ્ટ મળી રહે છે કે ભાઈ અર્જુન યુદ્ધ કરત તો કોને મારત? તો કે સામેના પક્ષના યોદ્ધાઓને મારત. અર્જુને શું કીધું કે ન યોત્સે, હું યુદ્ધ નહીં કરું, તો બચી કોણ જાત? તો સામેના પક્ષના યોદ્ધાઓ બચી જાત ને. એટલે ભગવાને કીધું કે ઋતે અપી ત્વામ, તું યુદ્ધ ન કરે છતાં પણ સામેના પક્ષના યોદ્ધાઓ, જો તું એમ માને છે કે હું યુદ્ધ નહીં કરું તો મારા દાદા, મામા આ તે બધા બચી જશે, નહીં, તો પણ તે બચી નહીં શકે. ભગવાને સ્પષ્ટ વાત કરી, ન ભવિષ્યથી. શું કામ? કેમ કે બધા મારા કાળમાં, મારા મુખની અંદર હું પોતે કાલઃ અસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધ, વધી ગયેલો કાળ છું અને આ બધા લોકોને મારવા માટે તો હું પ્રવૃત્ત થયો છું યાર. લોકાન સમાહર્તુમ હિ પ્રવૃત્તિ, એ જ મારી પ્રવૃત્તિ છે અત્યારે. આ સિવાય બીજી કંઈ પ્રવૃત્તિ નથી. બીજી એક વાત એ પણ થાય, ભગવાને એમ કીધું કે સામા પક્ષના કોઈ યોદ્ધાઓ બચશે નહીં, તો સામા પક્ષનો એક યોદ્ધા બચી ગયો અશ્વત્થામા, તો એમનો અર્થ શું કરવો? હાલો, પણ ભગવાને શું કીધું કે ઋતે અપી ત્વામ ન ભવિષ્યતિ, તું યુદ્ધ નહીં કરે તો પણ નહીં બચે. તો તું કોને મારી શકત? તું અશ્વત્થામાને તો મારી જ નહોતો શકવાનો, કેમ કે એ તો ચિરંજીવી છે. તો એનો તો પ્રશ્ન જ નથી આવતો. અર્જુન જેને મારી શકવાના હતા અને અર્જુન જેમને મારવાના હતા, હવે પછી જે મારવાના છે એમની ભગવાન વાત કરી રહ્યા છે કે એ સામેના પક્ષમાં કોઈ હવે બચી નહીં શકે. અને બીજું, આમના પછીના તરત જ શ્લોકમાં 33મા જ શ્લોકમાં ભગવાન વાત કરે છે કે મયા એવે તે નિહત્તા પૂર્વ. આ બધા લોકોને તો મેં પહેલા મારી નાખ્યા છે ગાંડાભાઈ, તારે તો ખાલી હવે બસ આમાં લખવાનું છે કે મેડ ઇન ઇન્ડિયા કોઈ બીજો વ્યક્તિ બનાવે અને પછી આપણે લખી નાખીએ મેડ ઇન ઇન્ડિયા. આ બધાને તો મેં પહેલા જ મારી નાખ્યા છે. હવે તો તારે ખાલી નામ લખવાનું છે કે મારનારો હું છું, એમ, બીજું કંઈ નહીં. સરસ મજાનો શ્લોક, ભગવાને જવાબ પણ એમ આપ્યા છે. અને વાત એમ છે 33મા શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે આ બધાને મેં મારી નાખ્યા. હવે તો તારે ખાલી જશ ખાટવાની વાત છે. સરસ શ્લોકે કાલો અશ્મિ લોકક્ષય કૃત પ્રવૃદ્ધ લોકાન સમાર્તુમિહ પ્રવૃત્ત ઋતે અપી ત્વામ ન ભવિષ્યન્તિ સર્વે અવસ્થિતા પ્રત્યનિકેષુ યોદ્ધા. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.